નમસ્તે મિત્રો, પર્સનાલિટી ડિસઓર્ડરના પાર્ટ 2માં આપનું સ્વાગત છે. આપણે ફર્સ્ટ પાર્ટમાં આપણે જોયું હતું કે પર્સનાલિટી એટલે શું, પર્સનાલિટી ડિસઓર્ડર એટલે શું. આજે આપણે જે પર્સનાલિટીના ટાઈપ છે એ પર્સનાલિટી ટાઈપમાં જે ક્લસ્ટર એ ગ્રુપ છે એ ગ્રુપમાં જે ડિસઓર્ડર આવે છે એ ડિસઓર્ડરમાં ખાસ કરીને પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર વિશે આપણે જાણીશું. તમે મિત્રો ક્યારે સમાજમાં જોયું છે કે અમુક વ્યક્તિને તમે જ્યારે મળો ત્યારે અથવા તમે કોઈ બાબતમાં પૂછતા હો, ક્યારેક એડ્રેસ પૂછ્યું હોય, ક્યારેક જતાં જતાં, અને તમે જ્યારે પૂછો ત્યારે એ લોકો તમારા પર શંકા કરતા હોય અને તમને પ્રોપર જવાબ ના આપતા હોય કે અહીંયા કેમ આવ્યા છો. મિત્રો, પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવનાર વ્યક્તિના વર્તનવાળીના લક્ષણો શું હોય છે એ વિશે આપણે ચર્ચા કરીએ. આવા સ્વભાવ ધરાવનાર વ્યક્તિ એ બહુ હાઇપર વિજિલન્સ એટલે કે હંમેશા ચોકન્ના રહેનાર હોય છે. એ હંમેશા ડાઉટફુલ હોય છે. એ બીજા પર હંમેશા શંકા કરતા હોય છે કે આમનું ઇન્ટેન્શન શું હશે, આ કેમ આવ્યા, આ કેમ આવું બોલે છે. ઘણી વખત એમનો હાઈલી રિજેક્શન સેન્સિટિવ એટલે કે કંઈ પણ આપણે કહીએ, સાચી વાત કે ખોટી વાત, તો અથવા એમને ક્રિટિસાઇઝ કરીએ તો એમને બહુ જલ્દી ખોટું લાગી જતું હોય છે અને બહુ નફરત ધરાવતા હોય છે. એમની ક્રિટિસિઝમમાં પણ બહુ મોટી નફરત ધરાવતા હોય છે. તેમજ હંમેશા જે પોતાના રિલેશન હોય છે એ રિલેશનમાં પણ બહુ માથાકૂટ રહેતી હોય છે કે એક પાત્ર હોય તો બીજા પાત્ર સાથે ભાઈ તું ક્યાં ગઈ હતી, ક્યાં ગયા હતા, અને કેમ મારો ફોન ના રિસીવ કર્યો આજના જમાનામાં, જે આપણે ચર્ચા કરતા હોય ખાસ કરીને મોબાઈલમાં, અને તમે ક્યાં ગયા તે મને કીધા વગર કેમ ગયા હતા, કેમ ગઈ. તો આ રીતે સ્પાઉસ ઉપર એકબીજા ઉપર એ શંકાવ્યમ બહુ કરતા હોય છે. તો આ જે પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર છે એમાં આવા સાઇન અને સિમ્પટમ ખાસ જોવા મળતા હોય છે, જે આપણા કોમન સમાજમાં આપણે ઘણી વખત એવા વ્યક્તિઓને આપણે મળતા હોઈએ છીએ અને આપણને થોડું ઓડ ફીલ થાય, પણ આપણને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ આવું કેમ વિચારે છે અથવા કરે છે. તો આવા સ્વભાવના લોકોને જ્યારે તમે મળો તો એમનું ઓબ્ઝર્વેશન એક આપણે કરી શકીએ અને ઓળખી શકીએ. તો એમાં ખાસ એ દેખવા જેવું છે કે આપણે કોઈ સિમ્પલ વ્યક્તિની સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને સિમ્પલ બાબત આપણે કંઈ પૂછી રહ્યા છીએ, ડિસ્કસ કરી રહ્યા છીએ, પણ એ વ્યક્તિ આપણી બાજુમાં બેઠા હોય અથવા એ આપણને સાંભળતા હોય તો એ હંમેશા શંકાની નજરે દેખતા હશે અથવા ત્રીછી નજરથી દેખતા હશે. અને ઘણી વખત એ આપણા ઇન્ટેન્શન શું છે એને જજ કરતા હોય એ પૂછવાની જગ્યા પર, અને ઘણી વખત આપણે બહુ ક્લિયર વાત કરતા હોય તો એ આપણા પર આપણા ઇન્ટેન્શન કે આપણી વાત ઉપર હંમેશા ડાઉટફુલ કરતા હોય છે. તો આવા વ્યક્તિઓ એ પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડરથી સફર થતા હોય એવી શક્યતા વધારે છે. હવે મિત્રો, આ પર્સનાલિટી ડિસઓર્ડર થવાના કારણો પણ હોય છે. એ કારણોમાં આપણે જોઈએ તો એક તો ચાઇલ્ડહુડમાં જે ટ્રસ્ટ ડેવલપ થવો જોઈએ પોતાના મા બાપ સાથે અને પોતાના લોકો સાથે, એ ટ્રસ્ટ ડેવલપ થયો નથી હોતો. એ ટ્રસ્ટ ડેવલપમેન્ટ ન થવાના પણ ઘણા બધા કારણો છે, જેમ કે મધર ફાધર યોગ્ય હેલ્ધી ટાઈમ ના આપી શકતા હોય, હેલ્ધી કોમ્યુનિકેશન ના કરી શકતા હોય, અથવા એમની પાસે એટલો યોગ્ય ટાઈમ ના હોય, અથવા ક્યારેક કોઈ કન્ડિશન ઊભી થઈ હોય જે ફિઝિકલી હાર્મવાળી હોય, અથવા સડનલી અવાજ આવ્યો હોય ત્યારે કોઈનો સપોર્ટ ન મળ્યો. તો આવું જો વારંવાર થતું હોય તો સાયકોલોજીકલી એ બાળક એક ઇનસિક્યોરિટી હંમેશા અનુભવે છે અને ટ્રસ્ટ ડેવલપમેન્ટનો ઇસ્યુ ઊભો થાય છે. તો આવા બાળકો કોઈ બીજા વ્યક્તિ ઉપર મોટા થઈને ટ્રસ્ટ નથી રાખી શકતા. બીજું કે ચાઇલ્ડહુડમાં ક્યારેક કોઈકના દ્વારા ફિઝિકલી હાર્મ થયું અથવા ઇમોશનલી એબ્યુઝ થયા હોય તો આ એક કારણ પણ છે. અને ત્રીજું કારણ જે આપણે મેઇન ગણીએ તો ફેમિલીમાં ઘણા બધા અથવા સમાજમાં આજુબાજુ આવા ઇસ્યુ બનતા હોય છે, જે ચોરીના, લડાઈ ઝઘડાના અને એકબીજાને છેતરવાના, આવી જે વસ્તુ બાબતો હોય છે નાના બાળકો પર બહુ મોટી ઇફેક્ટ કરતી હોય છે. અને આવી બાબતો જ્યારે એમને સાંભળી હોય કે જોઈ હોય તો એ આ બધી બાબતો એમના મન પર બહુ ઘેરો પ્રત્યાઘાત આપી જતા હોય છે. તો આ બાબતમાં શું થાય કે એ બાળકો કોઈના પર ટ્રસ્ટ ડેવલપ નથી કરી શકતા જ્યારે વડીલ બને અથવા એડલ્ટ થાય ત્યારે. તો આવા ઘણા બધા કારણો જે ચાઇલ્ડહુડ સાથે પણ જોડાયેલા હોય છે. અને ઘણી વખત પોતાના નજીકના પાત્ર દ્વારા પણ ક્યારેક પોતાની આ પાત્રને છોડી દેવામાં આવતા હોય, અથવા એવું અનુભવ્યું હોય જે પોતાના મા બાપ એકબીજા સાથે ન રહેતા હોય અને અંદરના ઝઘડા જોઈએ, તો આવા બધા નાના નાના કારણો જે હોય છે એ ટાઈમે જે માનવામાં આવે છે પણ એ બાળકો પર બહુ મોટી અસર કરતા હોય છે. તો આ કારણો પણ જવાબદાર છે.